જય દ્વારકાધીશ। મિત્રો, શું ક્યારે મારા દ્વારકાધીશની મૂર્તિ સામે જોતા જોતા કે એને યાદ કરતા અચાનક તમારી આંખમાં આંસુ આવ્યા છે? જો હા, તો આ વાત બરાબર સાંભળજો। મારો કાળિયો ઠાકર પોતાના ભક્તોની આંખમાં ક્યારે આંસુ નથી જોઈ શકતો સાહેબ। જ્યારે કોઈ ભક્ત એના ભાવમાં ડૂબીને રડે છે ને, ત્યારે સૌથી વધારે પીડા એ દ્વારકાવાળાના હૃદયમાં થાય છે। પણ એક વાત કાયમ યાદ રાખજો, આ દુનિયામાં કોઈના ગયા પછી રડવાવાળા તો ઘણા છે, પણ કોઈને એમ જ બેઠા બેઠા ઠાકરના વિરહમાં આંસુ નથી આવતા। ભલભલા જ્ઞાનીઓ અને ઋષિમુનિઓને પણ આ આંસુ નસીબ નથી થતા। તો પછી આંસુ આવે છે ક્યાંથી? જ્યારે તમને અચાનક જ કૃષ્ણના વિરહમાં રડવું આવી જાય ને, તો પાક્કું સમજી લેજો કે એ સમયે મારો માધવ તમને સ્પર્શ કરી રહ્યો છે। હા સાહેબ, એ સાવ તમારી પાસે જ ઊભો છે, એના અદૃશ્ય હાથ તમારા ખભા પર છે, એ તમને અડી રહ્યો છે, અને એટલે જ તમારા હૃદયમાંથી આ ભક્તિના અને વિરહના આંસુ છલકાયા છે। આ આંસુ કોઈ દુઃખના નથી, આ તો એના મિલનના સ્પર્શના છે। જો તમને પણ ક્યારે મારા દ્વારકાધીશનો આવો અદ્ભુત સ્પર્શ અનુભવાયો હોય અને આંખ ભીની થઈ હોય, તો આજે કોમેન્ટમાં હૃદયથી જરૂર લખી દેજો। જય દ્વારકાધીશ। રાધે રાધે।